નળાબેટમાં શ્રી નળેશ્વરી માતાજી આજે પણ હાજરા હજુર છે। ઇતિહાસ કહે છે કે રાજા રાવ નવઘણ જ્યારે પોતાની બહેન જાસલને છોડાવવા માટે સિંધમાં જાય છે ત્યારે રસ્તામાં નળાબેટનો વિસ્તાર આવે છે। મોટો દરિયો જોઈ રાજા વિચારમાં પડી જાય છે। ત્યાં જ એક ચારણની દીકરી આવી રાજાને એના લશ્કરને જમાડે છે। સાક્ષાત દેવી સ્વરૂપ જોઈ રાજા કહે છે કે માં મને રસ્તો બતાવ, ત્યારે નળેશ્વરી માતાજી દરિયા વચ્ચે રસ્તો કરી આપે છે અને રાવ નવઘણ સિંધમાં ચડાઈ કરી પોતાની બહેનને છોડાવે છે। પાછા ફર્યા બાદ અહીં માતાજીનું મંદિર બનાવે છે। 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં પણ માએ સૈનિકોની મદદ કરી હતી। એ સમયના કર્નલનું કહેવું છે કે માતાજીની જ્યોત અમારી આગળ ચાલતી હતી અને રસ્તો બતાવતી હતી। અમારા એક પણ સૈનિકને ગોળી વાગી નથી અને પાકિસ્તાન તોપ મારો પણ કરી ના શક્યું। તેથી કર્નલ સાહેબે વિનંતી કરી કે એક પૂજારી અમારો બીએસએફ જવાન રાખો। એટલે અત્યારે પણ એક ટ્રસ્ટનો પૂજારી અને એક બીએસએફ જવાન માતાજીની પૂજા કરે છે। અહીં સારી એવી ધર્મશાળા અને ભોજનશાળાની વ્યવસ્થા છે। તો હવે શ્રી નળેશ્વરી માતાજીના દર્શન કરવાનું ના ભૂલતા હો।